જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે મતગણતરી હતી હવે પૂર્ણ થવા આવી છે। આખા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ગયા છે અને કહી શકાય કે અણધાર્યા જે પરિણામો છે તે સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું ગાબડું છોટાઉદેપુર જિલ્લામાં પાડ્યું છે। તો વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયતની। સૌ પ્રથમ વાત કરીશું તો જિલ્લા પંચાયતની જે 32 બેઠકો છે અને આ 32 બેઠકો પૈકી લગભગ 31 બેઠક ઉપરની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને એમાં ભારતીય જનતા પાર્ટી 19 બેઠક ઉપર અને આમ આદમી પાર્ટીએ 12 બેઠકો ઉપર કબજો જમાવ્યો છે। પ્રથમવાર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ 12 બેઠકો હાંસલ કરી છે। 32મી બેઠકની ગણતરી ચાલુ છે અને ક્યાંક ને ક્યાંક એ બેઠક આપના ફાળે જાય તેમ લાગી રહ્યું છે। આગળ વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની તમામ જે 7 તાલુકા પંચાયત છે તેની। તો તમામ જે 7 તાલુકા પંચાયતમાં છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટાઈ પડી છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતની જે કુલ 26 બેઠકો છે આ 26 બેઠકો પૈકી 13 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને 13 બેઠક આમ આદમી પાર્ટીએ હાંસલ કરી છે। એ જ રીતે કદવાલની અંદર કુલ 16 બેઠકો છે। આ 16 બેઠકો પૈકી 8 બેઠકો પર આમ આદમી પાર્ટીએ અને 8 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે અને એટલા માટે છોટાઉદેપુર અને કદવાલમાં ટાઈ પડી છે। હવે આ બંને તાલુકા પંચાયતમાં કોણ સત્તા પર બેસશે તે આગામી સમયમાં સામે આવશે। જોકે જે નિયમ મુજબ જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ચિઠ્ઠી ઉછાળવાની જે પ્રક્રિયા છે તે કદાચ કરવામાં આવશે। હવે પાવીજેતપુર તાલુકા પંચાયતની વાત કરીએ તો પાવીજેતપુર તાલુકા પંચાયતમાં કુલ 18 પૈકી 14 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, 2 કોંગ્રેસને અને 2 આપને ગઈ છે। એટલે કહી શકાય કે પાવીજેતપુરમાં તાલુકા પંચાયતમાં ભગવો લહેરાશે। બોડેલી તાલુકા પંચાયતમાં કુલ 24 બેઠકો પૈકી 19 ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, 2 કોંગ્રેસના, 2 આપના અને 1 અપક્ષના ફાળે ગઈ છે। એટલે કહી શકાય કે બોડેલી તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। એ જ રીતે સંખેડા તાલુકામાં કુલ 18 બેઠકો પૈકી 16 ભાજપના ફાળે છે, 2 કોંગ્રેસના ફાળે ગઈ છે। એક નવાઈની વાત છે કે છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલવામાં તે ક્યાંક ને ક્યાંક અસફળ રહી છે। નસવાડી તાલુકામાં કુલ 22 બેઠકો પૈકી 13 ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે, 7 આપના ફાળે અને 2 કોંગ્રેસના ફાળે ગઈ છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે નસવાડી તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। કમાડ તાલુકાની કુલ 26 પૈકી 23ની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। આ 23 પૈકી 14 આમ આદમી પાર્ટી એ હાંસલ કરી છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે 8 તે વિજેતા થયા છે અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે કમાડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। છોટાઉદેપુર જિલ્લાની તમામ 7 પૈકી 1 કમાડ તાલુકામાં આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક સત્તાનું સુકાન સંભાળવા માટે સફળ થઈ છે। હવે જિલ્લા પંચાયતની તો જે પિક્ચર છે તે ક્લિયર થઈ ચૂક્યું છે। 1 બેઠકની ગણતરી ચાલી રહી છે અને તેનું થોડાક જ સમયમાં પરિણામ આવી જશે, પરંતુ ચિત્ર સ્પષ્ટ છે કે જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। છોટાઉદેપુર જિલ્લામાં એક બોડેલી નગરપાલિકાની પણ વાત કરીએ। બોડેલી નગરપાલિકાની પણ ચૂંટણી હતી। કુલ 28 બેઠકો પૈકી 6 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અગાઉથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જાહેર થયા હતા અને બાકી રહેલી જે બેઠકો હતી તેની આજે ગણતરી કરવામાં આવી હતી। તેમાં 28માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે। ક્યાંક કહી શકાય કે બોડેલીમાં ભાજપે ખૂબ જ્વલંત વિજય હાંસલ કર્યો છે, પરંતુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે રીતે લાગતું હતું કે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી ચેતર વસાવાનો કોઈ પ્રકોપ જોવા નહીં મળે, તેની કોઈ અસર જોવા નહીં મળે, પરંતુ જે પરિણામો આવ્યા છે તેને જોતાં આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું ગાબડું ભારતીય જનતા પાર્ટીના ગઢમાં પાડ્યું છે તેમ કહીએ તો ખોટું નથી। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।